Good afternoon, dear student. I am Gaurav Dangasya from Modulus Classes. JEE નીટની અંદર રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિની અંદર એક લાસ્ટ ટોપિક બાકી રહી ગયો છે, જેના વિશે આપણે આજે વાત કરીશું. કોણીય વેગમાન. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગમાન એટલે શું એ તો તમને ખ્યાલ જ છે. આપણે માત્ર શરૂઆતના સૂત્રો જોઈએ અને એના પછી એને લગતા દાખલાઓ સોલ્વ કરીશું. કોણીય વેગમાન, તો કોઈ ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાન કેવી રીતે મળશે? તો રેખીય વેગમાન અને એની ત્રિજ્યા સદિશ જે છે બંનેના ક્રોસ પ્રોડક્ટથી આપણને કોણીય વેગમાન મળશે. તો L = R ક્રોસ P. એટલે L = આ જે છે P એટલે કે રેખીય વેગમાન. રેખીય વેગમાન P = M × V લખી શકાય. M જે છે એ તો ક્રોસ પ્રોડક્ટની બહાર રહેશે, કારણ કે દળ જે છે એ તો સદિશ રાશિ નથી. તો M R ક્રોસ V. R ક્રોસ V જે છે એના પરથી આપણને L મળશે. અહીં R ક્રોસ V ના સમતલને લંબ રૂપે કોણીય વેગમાનની દિશા આવશે. R ક્રોસ V કરીએ અને એ બંનેને સમાવતું જે સમતલ હશે એને લંબ રૂપે આપણને કોણીય વેગમાન મળશે, કારણ કે ક્રોસ પ્રોડક્ટ એ જ કહેશે આપણને. કોણીય વેગમાન જે છે બીજું સૂત્ર આ રીતે પણ છે, L = I × ઓમેગા. આ ક્યારે હોય? જ્યારે શુદ્ધ ચાક ગતિ થતી હોય ત્યારે. શુદ્ધ ચાક ગતિ દરમિયાન I = ઓમેગા લઈ શકીએ આપણે. ચાક ગતિય ઉર્જા જે રીતે રેખીય ગતિ ઉર્જા આવશે એ જ રીતે ચાક ગતિય ઉર્જા આવશે. રેખીય ગતિ ઉર્જા છે K = 1/2 mv². તો એમને સમતુલ્ય ચાક ગતિની અંદર શું હોવાની? જડત્વની ચાક માત્રા I અને V ને સમતુલ્ય કોણીય વેગમાન. 1/2 ને સમતુલ્ય તો 1/2 જ આવશે. તો K = 1/2 I × ઓમેગા². એના પરથી L²/2I. રેખીય ગતિની અંદર અહીંયા હતું P²/2m. ઓકે, આ સૂત્રનો ઉપયોગ પણ આપણે જોઈશું. હવે બીજી વસ્તુ કે રેખીય ગતિની અંદર F = dp/dt એટલે કે વેગમાનમાં થતો ફેરફાર અને તેના માટે લીધેલો સમય એનો ગુણોત્તર હોય. તો એ જ રીતે એને સમતુલ્ય આપણે બળને સમતુલ્ય ચાક ગતિની અંદર શું હોય છે? ટોર્ક. રેખીય વેગમાનને સમતુલ્ય કોણીય વેગમાન, બંનેના ગુણોત્તર પરથી આપણને શું મળશે? ટોર્ક મળશે. તો એને આ રીતે પણ લખી શકીએ. L એટલે કે શું? I × ઓમેગા હતું. I તો સદિશ રાશિ નથી, તો વિકલનની બહાર dω/dt. બરાબર, I કારણ કે બદલાવાનું નથી, તો dω/dt કરીએ. dω/dt એટલે કે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે? કોણીય પ્રવેગ. તો ટોર્ક = I × α. આ સૂત્ર પણ આપણે લખી શકીએ. જો ટોર્ક 0 હોય તો L = શું થાય? અચળ. કેમ? કારણ કે જો dL/dt = 0 ક્યારે હોય? જ્યારે L અચળ હોય ત્યારે જ એનું વિકલન 0 આવશે. તો L = અચળ આવશે. એક આ સૂત્ર જે છે એનો ઉપયોગ પણ હમણાં આપણે દાખલામાં જોઈએ, પણ આ યાદ રાખવાનું. ધારો કે એક પદાર્થ જે છે ચાક ગતિ અને બીજો પદાર્થ છે રેખીય ગતિ કરતા હોય, અથવા તો એક પદાર્થ રોલિંગ મોશન એટલે કે ગબડતી ગતિ કરતા હોય. રોલિંગ એટલે કે શું થાય? ચાક પ્લસ રેખીય બંનેનો કોમ્બિનેશન એવું કરતા હોય અને એની ચાક ગતિ અથવા તો રોલિંગ ગતિ માટે જો બીજો કોઈ પદાર્થ જવાબદાર હોય ને જે રેખીય ગતિમાં હોય, તો એવા સમયે કોણીય વેગમાન મેળવવા માટે M × R ક્રોસ V + I × ઓમેગા એટલે કે જે ચાક ગતિ કરતા હોય એનું કોણીય વેગમાન I × ઓમેગા. રેખીય ગતિ હશે જે કરતો હોય એ પદાર્થના કારણે કોણીય વેગમાન કેટલું લાગે છે? M R ક્રોસ V. આ રીતે આપણે કુલ કોણીય વેગમાન મેળવી શકીએ. કેવી રીતે? તો આ સૂત્રનો ઉપયોગ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ક્વેશ્ચનમાં એવું આપેલું છે, આ તકતી જે છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે. દળ આપેલું છે M, ત્રિજ્યા R. અહીંયા જે છે દોરી જે છે શરૂઆતમાં દોરી ઢીલી છે. ઢીલીનો મતલબ શું થયો કે ભાઈ પદાર્થ જે છે આ ઢીલી હોવાથી આ પદાર્થ જે છે ચાક ગતિ કરશે નહીં, પરંતુ એ દોરીના એક છેડા પર V વેગથી ગતિ કરતો M દળનો એક પદાર્થ રાખેલો છે. તો શું થશે? ધીરે ધીરે દોરી ટાઈટ થતી જશે. તો એમાં પૂછ્યું છે આપણને ક્વેશ્ચનમાં કે જ્યારે દોરી ટાઈટ થશે ત્યારે શું થશે? આ પદાર્થનો વેગ અને તકતી જે છે એ પણ રેખીય ગતિ તો કરશે, સાથે સાથે ચાક ગતિની સાથે શું કરશે? રેખીય ગતિ પણ કરશે. આ પદાર્થ આ આગળ લાવશે તો શું થાય? આ રીતે સ્પાઇરલ મોશન થતું હોય એ રીતે આગળ આવશે. બરાબર છે. તો શું થયું? ચાક ગતિ પણ થાય છે પ્લસ આગળ આવે છે તો રેખીય ગતિ પણ થશે. તો આનો અને આનો બંનેનો વેગ કેવો હોવાનો? સરખો થવાનો. તો આપણને વેગ પૂછેલો છે ક્યારે? જ્યારે આ દોરી જે છે એકદમ ટાઈટ થઈ જાય ત્યારે. તો આપણે શરૂઆતમાં જોઈએ કે જે આ પદાર્થને આપણે એક વખત ગતિમાં રાખી દીધો, પછી આપણે જોઈ શકીએ એના ઉપર કોઈ બળ લગાવે છે, તમે કે હું, કોઈ પણ ત્યાં બળ લગાવવા જતા
નથી, તો બાહ્ય બળ લાગતું જ નથી. બાહ્ય બળ નથી લાગતું તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ પણ લખાય. એફ 0 હોય તો ટોર્ક 0. ટોર્ક 0 એટલા માટે આપણે કહીએ કે કોણીય વેગમાન અચળ છે. કોણીય વેગમાન અચળ હોય તો જ આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, બાકી ઉપયોગ થાય નહીં. તો પ્રારંભિક કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ. તો પ્રારંભની અંદર તો આ સ્થિર છે, તો આ જે છે એ શું કરશે, માત્ર રેખીય ગતિ કરે તો રેખીય ગતિ માટે કોણીય વેગમાન એમ આર ક્રોસ વી છે. શું છે એમ આર ક્રોસ વી? તો વી આ છે, આર આ દિશામાં, બંને એકબીજાને લંબ, તો કોણીય વેગમાન શું થશે એમ વી આર. પછી ધારો કે ભાઈ કોઈ સમયે આ દોરી ટાઈટ થઈ જાય ત્યારે શું થશે, આ આગળ તરફ ગતિ કરવાની પણ શરૂઆત કરશે ચાક ગતિની સાથે સાથે. તો એ સમયે ધારો કે બંનેનો કોમન વેગ આપણે લઈએ કે વી ડેશ છે, બંનેનો વેગ કેટલો છે વી ડેશ છે. તો હવે શું થશે, આ પદાર્થ આગળ વધવાની સાથે સાથે ચાક ગતિ પણ કરે છે, આ પદાર્થ બંને થાય છે. તો આ રીતે જોઈ શકીએ કે ભાઈ એક પદાર્થ રેખીય ગતિ, બીજો પદાર્થ ચાક ગતિ કરે તો કોણીય વેગમાન આ સૂત્ર પરથી મળશે એમ આર ક્રોસ વી પ્લસ આઈ ઓમેગા. તો હવે વેગ કેટલો થઈ ગયો વી ડેશ, તો આના કારણે જે કોણીય વેગમાન હશે એમ વી ડેશ આર, આર અને વી તો લંબ છે, પ્લસ આની ચાક ગતિ એટલે કે આઈ ઇન્ટુ ઓમેગા કોણીય વેગમાન આવશે. આ એટલે તકતી આપેલી છે. હવે તકતી જોઈ શકીએ, આ જે ઉધ્વ અક્ષ છે એટલે કે આપેલા સમતલને લંબ અક્ષની પ્રત્યે ચાક ગતિ કરશે, અને તકતી માટે લંબ અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો શું આવશે 1/1/2 mr². ઓકે, ઓમેગા એટલે તો વી ડેશ બાય આર થાય. તો આના પરથી આપણને વી મળી જાય, વી ઇઝ ઇક્વલ ટુ 3v ડેશ બાય આર. મારે તો વી ડેશ જોઈએ છે, વી તો ઇનિશિયલ આપેલું છે, તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v/3. ઓકે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ ક્યારે, જ્યારે એક પદાર્થ ચાક ગતિ પ્લસ રોલિંગ મોશન એટલે કે રોલિંગ મોશન કરતા હોય, બીજો રેખીય ગતિ હોય ત્યારે કોણીય વેગમાન આ રીતે લઈશું. જ્યારે માત્ર રેખીય ગતિ થતી હોય એના કારણે ચાક ગતિ લેવી હોય તો આ આવશે. ઓકે, બીજા ઉદાહરણ દ્વારા આપણે થોડું ક્લિયર કરીએ. અહીંયા આપણને એક વુડન હૂપ આપેલું છે. વુડન હૂપ એટલે કે એક પ્રકારની રિંગ હોય પરંતુ એને સાથે થોડી એવી જાડાઈ પણ હશે. તો જોઈ શકીએ આ રીતે રિંગ છે પ્લસ આટલી એને શું છે જાડાઈ આપેલી છે. શરૂઆતમાં સ્થિર છે. હવે કીધું કે એમ દળ અને વી વેગથી એક બુલેટ એટલે કે ગોળી જે છે શું કરશે, ગોળી જે છે એ તો શું હોવાની સૂક્ષ્મ જોવાના પરિમાણ તો આપણે કોઈ પણ એક લઈ શકીએ. તો એ શું કરશે, અહીંયા અથડાય, અથડાવાના કારણે આ પદાર્થ જે છે આ તરફ ગતિ કરે છે. શું થયું, આ જે પદાર્થ અથડાશે એની સાથે અથડાવાના કારણે આગળની તરફ ગતિ કરશે. અને બીજું કે વુડન હૂપ આપેલું છે તો ગોળી જે છે આની અંદર ઘૂસી જાય છે, બરાબર છે, એટલે કે હવે આની અંદર જ રહેશે અને પદાર્થ જે છે ચાક ગતિ કરે છે. તો આ પદાર્થ જે ચાક ગતિ કરશે તો એનો કોણીય વેગ કેટલો હશે એ આપણે મેળવવો છે. કોણીય વેગ મેળવવો છે. કોણીય વેગ મેળવવા માટે થઈને મારે શું કરવું પડશે, કોણીય વેગમાન જે અચળ છે એ મેળવવું પડશે. તો કોણીય વેગમાનની અંદર આપણે પ્રારંભિક વેગમાન તો શું લઈશું કે ભાઈ mvr પરથી, તો ત્યાં આપણે વેગની પણ જરૂરિયાત પડશે કે જ્યારે આ ગતિ કરશે પદાર્થ એના માટે વેગની જરૂરિયાત ઊભી થશે. તો ત્યારે શું કરીએ, સૌપ્રથમ આપણે આ જ્યારે પદાર્થ ગોળી જ્યારે આની અંદર આવી જશે એટલે ઘૂસી જાય પછી કેટલા વેગથી ગતિ કરે છે એને આપણે વીસી કહીશું. ગોળી અથડાયા પછી પદાર્થનો રેખીય વેગ કેટલો છે એને આપણે વીસી કહીએ તો એની આપણે વાત કરીએ. ગોળી છૂટી ગયા પછી આના ઉપર કોઈ બળ લાગતું નથી, બાહ્ય બળ કોઈ લાગતું નથી. બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન અચળ હોવાનું. તો આપણે એ લખી શકીએ ભાઈ રેખીય વેગમાનની સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન m ઇન્ટુ વી. અંતિમ ધારો કે શું થશે, આનું દળ પણ એડ થયું અને આ વુડન હૂકનું દળ પણ m છે, તો m પ્લસ m ઇન્ટુ વીસી, m પ્લસ m ઇન્ટુ વીસી કે ભાઈ કોમન વેગથી ગતિ કરે છે. તો આપણે વીસી ઇઝ ઇક્વલ ટુ v/2. પ્રારંભમાં વેગ v હતો કોનો, માત્ર ગોળીનો. અહીંયા આવ્યા પછી એ બંને કેટલા કોમન વેગથી ગતિ કરશે, v/2 જેટલા વેગથી ગતિ કરશે. ઓમેગા જોઈએ છે. તો સૌપ્રથમ આપણે જડત્વની ચાક માત્રા પણ જોઈશે કે ભાઈ જો કે ભાઈ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે તો mv r ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ ઓમેગા. આ સૂત્ર આવશે કેમ, કારણ કે અહીંયા પદાર્થ જે છે એનો હવે રેખીય ગતિ દર્શાવાતી નથી. આની અંદર તો શું હતું, આ ઉદાહરણ જે આપણે જોઈ ગયા હતા એની અંદર શું હતું, પદાર્થ જે છે આ તરફ પણ શરૂ રહેશે, આની ચાક ગતિ તો થશે જ પરંતુ આની રેખીય ગતિ પણ શરૂઆત છે. તો બંને જ્યારે હોય ત્યારે આપણે શું લઈએ, એમ આર ક્રોસ વી. એક પદાર્થ રેખીય ગતિ કરે, બીજો ચાક અથવા તો રોલિંગ ગતિ કરે તો ત્યારે આ સૂત્ર લઈશું. પરંતુ અહીંયા તો શું છે, માત્ર પદાર્થ ચાક ગતિ જ કરશે, બીજો કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો નથી. આ ચાક ગતિની સાથે આગળની તરફ ગતિ કરશે એટલે કે માત્ર પ્યોર રોલિંગ મોશન છે. આની સાથે રહેલો જે ગોળી જે છે એ હવે રેખીય ગતિ કરતી
નથી, અલગથી રેખીય ગતિ કરતી નથી. ધારો કે એવું હોત કે ગોળી અથડાય અને પછી આ તરફ રેખીય ગતિ કરતી હોત તો આપણે કંઈક એના વિશે વિચારે, પણ એવું કંઈ છે નહીં. એટલે કે જડત્વની ચાક માત્ર આપણને I ઇન્ટુ ઓમેગા આ રીતે જ લેવાનું રહેશે. કોણીય વેગમાન પ્લસ mvr અહીંયા આવશે નહીં. ખાસ ધ્યાન રાખો, આગળના ઉદાહરણની આ ઉદાહરણની અંદર આ જ ફરક છે, અહીંયા એ આવતું નથી. તો મારે જડત્વની ચાક માત્રા મેળવવી પડશે. તો હવે આપણે વિચારવાનું કે જે રિંગ છે એ પ્રારંભિક એનું દ્રવ્યમાન ક્યાં હશે, કે ભાઈ પ્રારંભિક આ રિંગનું દ્રવ્યમાન એના કેન્દ્ર પર હશે. હવે ગોળી અહીંયા આવી ગઈ એટલે હવે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાશે. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવવું હોય તો કે ભાઈ આનું જે સ્થાન છે એ આપણે જોઈ શકીએ કે ભાઈ આના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે, કે ભાઈ એને ઉગમ બિંદુ લઈએ તો 0,0. આના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય, r,0 અથવા તો 0,r આ રીતે લખી શકીએ. બરાબર છે કે ભાઈ y અક્ષ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર સ્થિત થશે. આના યામ શું થઈ ગયા 0,r. તો હવે હું દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવું તો ycm ઇઝ ઇક્વલ ટુ m r1 પ્લસ m r2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. તો m ઇન્ટુ 0 જે વુડન હૂપ આપેલું છે પ્લસ m ઇન્ટુ r ગોળીના કારણે ડિવાઈડ બાય m1 પ્લસ m2. આ તો 0 mm કેન્સલ થઈ જાય, શું તો બચશે r/2. એટલે હવે નવો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવીશું, r/2 પર. એટલે કે અહીંયાથી r/2 જેટલું નીચે શિફ્ટ થયું. ઓકે, તો આ જે બિંદુ આપેલું છે એ બિંદુને અનુલક્ષીને પદાર્થ શું કરે છે, ચાક ગતિ કરે છે. તો હવે એનું જે કોણીય વેગમાન આવશે તો કોણીય વેગમાન શું થશે કે ભાઈ આ પદાર્થ જે છે એનો રેખીય વેગ તો vc આવ્યો આપણને, કે ભાઈ આખો પદાર્થ જે છે પદાર્થનો રેખીય વેગ કેટલો vc. તો હવે એનું કોણીય વેગમાન કેટલું થાય, તો કોણીય વેગમાન થશે m ઇન્ટુ v ઇન્ટુ r/2. m ઇન્ટુ v ઇન્ટુ r/2, કારણ કે r/2 પર દ્રવ્યમાન કેન્દ્ર છે. આપણે જે અંતર મેળવીએ ક્યાંથી મેળવીએ અંતર, એ અંતર હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર હોય ત્યાંથી આપેલા પદાર્થનું જે સ્થાન હોય એ વચ્ચેનું અંતર હશે. તો દ્રવ્યમાન કેન્દ્રનો આમ તો r/2 થઈ ગયા, તો એનાથી અંતર કેટલું થઈ ગયું r/2. તો mv ઇન્ટુ r/2 કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. હવે I ઇન્ટુ ઓમેગા એટલે કે મેં અહીંયા લખેલું છે I સિસ્ટમ. સિસ્ટમનો મતલબ શું થઈ ગયો કે સિસ્ટમ એટલે કે અહીંયા બુલેટ પ્લસ હૂપ, જે ગોળી છે એ અને હૂપ બંનેનું કોમ્બિનેશન છે. તો બંનેનું કોમ્બિનેશન છે તો બંનેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષી અને એની જડત્વની ચાક માત્રા છે એ આપણે મેળવવી પડશે. તો બુલેટ માટે તો શું હોય, m ઇન્ટુ ત્યાંથી જે અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે ત્યાંના લંબ અંતરનો વર્ગ, એટલે કે m ઇન્ટુ r². તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતર પર છે ગોળીથી, r/2 જેટલા અંતરે. તો m ઇન્ટુ r/2 હોલ સ્ક્વેર આવું લખી શકાય. પ્લસ હૂપ, હૂપની જો વાત કરીએ તો હૂપ જે છે એ શું આવશે, આ રીતે ચાક ગતિ કરશે. ચાક ગતિ કરે છે કઈ અક્ષને અનુલક્ષીને, આ અક્ષને અનુલક્ષીને. આ અક્ષને અનુલક્ષીને આપણને જડત્વની ચાક માત્રા ખબર, કેમ, કારણ કે એ તો એનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર છે. અને આ દ્રવ્યમાન કેન્દ્ર કોનું, કે ગોળી અને હૂપ બંનેના કોમ્બિનેશનના કારણે જે દ્રવ્યમાન કેન્દ્ર મળે છે. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની જે ચાક માત્રા છે, આ જે આપેલી અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને ખબર કે એક પ્રકારે હૂપ એટલે કે રિંગ જ છે, તો mr² થાય. મારે તો આ અક્ષને જોઈએ છે, તો આ અક્ષ અને આ અક્ષ એકબીજાને સમાંતર થઈ, તો સમાંતર અક્ષ પ્રમેય. તો હૂપ માટે શું કરશું, ICM પ્લસ m ઇન્ટુ r/2², કે ત્યાં સુધીનું જે લંબ અંતર હોય એ જ લેવાનું. ઓકે, અને ICM એટલે કે આપણને મળશે mr² ઇન્ટુ ઓમેગા. અહીંયા આપેલું છે mv ઇન્ટુ r/2. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/3r. તો આ રીતે આપણે મેળવી શકીએ. તો દ્રવ્યમાન એટલે કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછવામાં આવે છે, તો એ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. હજુ આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા એક પોલો ગોળો આપેલો છે, એના દ્રવ્યમાન જે કેન્દ્ર છે ત્યાંથી h જેટલી ઊંચાઈ પર એક જર્ક લગાવવામાં આવે. જર્ક એટલે શું થઈ ગયું, એક પ્રકારે બળનો આઘાત લગાવવામાં આવે છે. બળનો આઘાત શું હોય, આપણે વાત કરી ગયા તો એકદમ સ્મોલ એટલે કે એકદમ નાના સમયગાળા માટે જ લાગતો હોય, એ ક્યારેય વધારે સમય માટે લાગશે નહીં. તો હવે નાના સમયગાળા માટે લાગતો હોય તો આપણે જોઈ શકીએ કે ભાઈ એના કારણે કોણીય વેગમાનમાં થતો ફેરફાર ખૂબ સૂક્ષ્મ હોવાનો, બરાબર ને, કારણ કે બળ લાગશે એમ ભલે મોટો મૂલ્યનો હશે પણ શું હશે કે એકદમ સૂક્ષ્મ સમયગાળા માટે લાગશે. તો એ સમયે આપણે માની શકીએ કે ભાઈ કોણીય વેગમાન એનું કેવું છે, અચળ છે, કે ભાઈ ફેરફાર થતો નથી. તો પદાર્થ જે છે એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v આપેલો છે, તો મારે ઊંચાઈ જોઈ છે, મારે શું જોઈએ છે, એ h ઊંચાઈ જોઈએ છે કે
ક્યારે આપણે કેટલી ઊંચાઈ પર એટલે કે દ્રવ્યમાન કેન્દ્રથી કેટલી ઊંચાઈ પર હું જર્ક આપું કે જેના કારણે પદાર્થ શું કરશે, આ રીતે રોલ થવાનું સ્ટાર્ટ કરશે. કારણ કે દરેક વખતે રોલ્સ થાય એવું જરૂરી નથી, અહીંયા આપો તો જરૂરી નથી રોલ થાય તે. તો અહીંયાથી કેટલી હાઇટ પર હું ઇમ્પેક્ટ આપું કે જેના કારણે શું થાય, રોલિંગ મોશન સ્ટાર્ટ કરે. ઓકે, સેમ વસ્તુ એક જ વખત જર્ક આપે એટલે કોણીય વેગમાન શું કીધું આપણે ભાઈ, કોણીય વેગમાનમાં થતો ફેરફાર એકદમ નહીવત છે. તો સેમ વસ્તુ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધારો કે આપણે v લઈએ તો શું થશે, પ્રારંભિક કોણીય વેગમાન એટલે કે અહીંયા આ અંતર પર. ઓકે, તો ભાઈ mv ઇન્ટુ h કે ભાઈ પ્રારંભિક કોણીય વેગમાન mv ઇન્ટુ h થશે. ભાઈ h જેટલી ઊંચાઈ પર છે અહીંયા લાગવામાં આવે છે તો mv ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ આને શું થાય છે કે ભાઈ પછી જર્ક પછી એ શું થાય, બીજો કોઈ પદાર્થ છે જ નહીં એની સાથે જોડાયેલો કે જે રેખીય ગતિ કરતો હોય તો માત્ર કોણીય વેગમાન I ઇન્ટુ ઓમેગા આવશે. તો I ઇન્ટુ ઓમેગા એટલે કે આનો જે દ્રવ્યમાન કેન્દ્ર આપેલું છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને એને અનુલક્ષીને જે ચાક ગતિ કરશે. તો પોલો ગોળો આપેલો છે તો પોલા ગોળા માટે જડત્વની ચાક માત્રા 2/3 mr². ઓમેગાને આપણે v/r લખી શકીએ તો v તો કેન્સલ થઈ ગયું તો આપણને h મળી ગયું 2r/3. h મળી ગયું 2r/3. આમાં પદાર્થ શું કરતો હતો કે એના પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. હવે એક ટાઈપનો ક્વેશ્ચન છે પણ થોડો એવો ફેરફાર છે કે ઘનગોળો આપેલો છે કે પોલા ગોળાની જગ્યા પર આપણે ઘનગોળો લઈએ છીએ. અને બીજો ફેરફાર એવો છે કે અહીંયાથી h જેટલી ઊંચાઈ પર કે ભાઈ આ h ઊંચાઈ કેટલી હોવી જોઈએ કે જ્યારે આપણે ઇમ્પેક્ટ આપીએ તો પદાર્થ જે છે આ બિંદુને અનુલક્ષીને શું કરશે, ચાક ગતિ કરવાનું એ સ્ટાર્ટ કરશે P બિંદુને અનુલક્ષીને. તો એવા સમયે શું આવશે કે ભાઈ પ્રારંભિક કોણીય વેગમાન જે આપણે mv ઇન્ટુ h જે લીધું હતું એ જ આવશે. mv ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. I ઇન્ટુ ઓમેગા એટલે કે શું થશે કે ભાઈ જડત્વની ચાક માત્રા તો મારે આ બિંદુને અનુલક્ષીને જોઈએ છે, આ બિંદુને અનુલક્ષીને એટલે કે લંબ રૂપે ઘનગોળામાં તો આપણને ખ્યાલ છે કે ભાઈ 2/5 mr² થાય, પ્લસ આ બિંદુને અનુલક્ષીને છે એટલે કે આ અને આ બંને અક્ષ શું થઈ ગયું એકબીજાને સમાંતર. તો સમાંતર અક્ષ પ્રમેય આપણે લાગુ પાડી શકીએ તો ICM પ્લસ mr² આવશે કે દળ ઇન્ટુ આ બંને વચ્ચેનું લંબ અંતર એ તો r જ છે. ઓમેગાની કિંમત મૂકી દીધી v/r. આ mvh છે તો h ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 7/5 ઇન્ટુ r. 7/5 r. ઓકે, ખ્યાલ આવી ગયો. આ અને આ ક્વેશ્ચનમાં આટલો ડિફરન્સ છે. તો બેમાંથી કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન તમને પૂછી શકે. આપણે આગળ વધીએ. થોડી એવી થિયરીઓ છે એ ખાસ અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારે યાદ રાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ તમારે બધું શોર્ટકટ મેથડ છે કે જેના કારણે તમે લોકો JEE નીટની અંદર ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકો ઓછા સમયમાં. તો હવે આપણે બીજું જોઈએ કે જ્યારે જ્યારે તંત્રનું સંકોચન, અથડામણ અને વિસ્તરણ દરમિયાન કોણીય વેગમાન અચળ રહે છે. ધારો કે કોઈ તંત્ર છે અચાનક એનું સંકોચન સ્ટાર્ટ થઈ જાય અથવા તો અથડામણ થતી હોય તો અથડામણ દરમિયાન તો આપણને ખ્યાલ જ છે રેખીય વેગમાન અચળ હોય, સામે કોણીય વેગમાન પણ શું હોવાનું, અચળ જ રહેવાનું છે. અને વિસ્તરણ થવા લાગે ત્યારે પણ આપણે કોણીય વેગમાન અચળ રહીશું. સામાન્ય રીતે જ્યારે વેગ મેળવવાને લગતા કોઈ પણ ક્વેશ્ચન આપેલા હોય, વેગ મારે જોઈએ છે તો એના માટે એક જ વસ્તુ યાદ રાખવાની, એની સ્થિતિ ઉર્જા, એની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા બે પ્રકારે હોય, રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા. આ બંનેમાં શું કન્વર્ઝન આપેલું છે કે ભાઈ કેટલી સ્થિતિ ઉર્જા છે એ ચાક ગતિમાં અને રેખીય ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર હશે. તો ઉર્જાની રીતે આપણે સરળ રીતે એ પ્રકારના ક્વેશ્ચન ઉકેલી શકીએ. એ પણ આપણે જોઈએ. જો શુદ્ધ ચાક ગતિ થતી હોય ત્યારે ઘર્ષણ લાગતું નથી તથા તેના વડે કોઈ કાર્ય થતું નથી. બરાબર, શુદ્ધ ચાક ગતિ અથવા તો પ્યોર રોલિંગ મોશન, બંનેની અંદર શુદ્ધ ચાક ગતિ અથવા તો પ્યોર રોલિંગ મોશન, રોલિંગ ગતિ એટલે કે ગબડતી ગતિ, આ બંને જ્યારે હોય એવા સમયે ઘર્ષણ લાગતું નથી અથવા લાગે તો એના વડે કોઈ કાર્ય થશે નહીં. એ શું કરશે, માત્ર ને માત્ર પદાર્થની રોલિંગ અથવા તો ચાક ગતિમાં મદદ કરશે. કેવી રીતે? ધારો કે આપણે એક રિંગ લઈએ જે ઘર્ષણ રહિત સપાટી નથી પરંતુ ઘર્ષણ છે આ સપાટી ઉપર અને એના કેન્દ્ર ઉપર F જેટલો વેગ બળ લગાવવામાં આવે છે, તો એના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થશે? તો આપણે પાર્ટ 2 ની અંદર જોઈ ગયા હતા. દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એ આપણને કેવી રીતે મળશે? અસંતુલિત વજનના છેદમાં કુલ જડત્વ. ખાસ યાદ રાખો, અસંતુલિત વજનના છેદમાં કુલ જડત્વ. કુલ જડત્વ એટલે કેવી રીતે મળશે? દળ પ્લસ I/r².
અને અહીંયા આપણે એફ માઇનસ એફ આવું લખીશું નહીં. કેમ? કારણ કે આ શું થાય છે, પદાર્થ જે છે રોલિંગ ગતિ કરશે. આપણે કીધું ચાક ગતિ અથવા તો રોલિંગ ગતિ થતી હોય એવા દરમિયાન આપણે ઘર્ષણ બળ વડે કોઈ કાર્ય થતું નથી. તો ઘર્ષણ બળ વડે કાર્ય જ નથી થતું તો એ આપણે પ્રવેગમાં પણ ભાગ ભજવશે નહીં. ખાસ યાદ રાખવાનું છે આ. એની આપણે સાબિતી ઉપર અત્યારે જઈશું નહીં, કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે શું કરવાનું છે, માત્ર ને માત્ર જે શોર્ટકટ મેથડ એને યાદ રાખી અને એની પરથી આપણે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકીએ એ જ આપણે જોવાનું છે અત્યારે. તો ACM ઇઝ ઇક્વલ ટુ F ડિવાઈડ બાય M પ્લસ I ડિવાઈડ બાય R સ્ક્વેર. આ આપણે ઓલરેડી બીજો જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે જોઈ ગયા છીએ. પાર્ટ 2 ની અંદર રોટેશનલ મોશન પાર્ટ 2 માં આપણે જોઈ ગયા છીએ. તો ACM ઇઝ ઇક્વલ ટુ F ડિવાઈડ બાય M પ્લસ આપણને રિંગ આપેલી છે તો MR સ્ક્વેર આવશે, તો F ડિવાઈડ બાય 2M. આટલો શું થશે એનો રેખીય પ્રવેગ. હવે જ્યારે પ્રવેગિત રોલિંગ ગતિ દરમિયાન સ્થિત ઘર્ષણ લાગુ પડશે, પરંતુ તેના વડે કોઈ કાર્ય થતું નથી, જે આપણે આગળ જોઈ ગયા. બીજું આપેલું, જો રોલિંગ ગતિ ન થતી હોય, એટલે કે પદાર્થ જે છે ઘસડાઈને ગતિ કરે, કે ભાઈ રોલ તો થતો હોય પણ સાથે સાથે શું થાય, ઘસડાતો પણ જતો હોય, કે પદાર્થ જે છે ખાલી આ રીતે આગળ વધવાની જગ્યા પર શું થાય, આમ થોડો ઘસાય અને આમ જો આગળ વધતો હોય તો શું થઈ ગયું, એ રોલિંગ ગતિ કરવાનો પ્રયત્ન કરશે પરંતુ થતી નથી. તો એવા સમયે જ્યારે કેન્દ્રનો રેખીય વેગ જ્યારે ગ્રેટર ધેન ઓમેગા ઇન્ટુ આર હોય અથવા તો VCM ઇઝ લેસ ધેન ઓમેગા ઇન્ટુ આર થાય, આ સમયે ગતિક ઘર્ષણ લાગુ પડશે અને એના વડે કાર્ય પણ થાય છે. ક્યાં સુધી કાર્ય થશે? જ્યાં સુધી એ પદાર્થ જે છે શુદ્ધ રોલિંગ ગતિ કરવા ન લાગે ત્યાં સુધી. જ્યાં સુધી પદાર્થ શુદ્ધ રોલિંગ ગતિ કરવા નહીં લાગે ત્યાં સુધી એ જે પદાર્થ છે ત્યાં સુધી ગતિક ઘર્ષણ લાગુ પડશે પદાર્થ ઉપર. કેવી રીતે? તો આપણે જો અહીંયા જોઈએ, આ જે પદાર્થ જે છે એનો વેગ VCM, રેખીય વેગ જે છે ઓમેગા ઇન્ટુ આર કરતાં વધારે છે. આ ઇક્વલ ટુ થવો જોઈએ. ઇક્વલ ટુ કરવા માટે થઈને આ ગતિમાં શું, આ દિશામાં વેગ વધારે છે તો મારે ઘટાડવો છે, તો એની વિરુદ્ધ દિશામાં બળ લગાવવું પડશે. તો ગતિક ઘર્ષણ જે એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરશે ક્યાં સુધી, જ્યાં સુધી VCM ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર ન થાય ત્યાં સુધી. જેવું થઈ જશે એટલે પદાર્થ શું કરશે, પ્યોર રોલિંગ મોશન કરવાનું સ્ટાર્ટ કરી દેશે. પ્યોર રોલિંગ સ્ટાર્ટ કરી દેશે એટલે પછી ઘર્ષણ બળ લાગશે નહીં ગતિક ઘર્ષણ બળ કે નહીં સ્થિત ઘર્ષણ બળ. એ જ રીતે ધારો કે VCM ઇઝ લેસ ધેન ઓમેગા ઇન્ટુ આર, એવા સમયે ગતિક ઘર્ષણ જે છે આગળની તરફ લાગશે. અહીંયા શું હતું, પાછળની તરફ. કેમ? કારણ કે તો જે આ વેગ છે એમાં ઘટાડો થાય ને આ વેગ ઓલરેડી ઘટેલો છે, મારે વધારવું હોય તો ઘર્ષણ શું કરશે, ગતિક ઘર્ષણ એ આગળની તરફ લાગશે, કે જેના કારણે એના વેગમાં વધારો થાય. હવે એને લગતો આપણે એક ક્વેશ્ચન જોઈએ. આ જે પદાર્થ છે ગબડતી ગતિ કે રોલ્સ વિધાઉટ સ્લીપિંગ કરે છે. ઓકે, સ્લીપ થયા વગર શું કરશે, રોલ્સ કરે છે. હવે એ જે પદાર્થ જે છે એના બી પોઈન્ટ પર પહોંચે. આ ધારો કે એવું માનીને ચાલીએ કે કોઈ ગાડી છે, 4 વ્હીલ છે, એ ગતિમાં છે અને એના ટાયર પર ધારો કે કીચડ લાગી ગયેલું છે. જેવું કીચડ બી પોઈન્ટ પર પહોંચે એટલે શું થશે, એ અહીંયાથી છૂટું પડી અને સી પોઈન્ટ પર પડે છે. એ ટાયર સાથે ચોંટેલું જે કીચડ હતું એ અહીંયાથી છૂટું થઈ અને ક્યાં પહોંચશે, સી પર પડે છે. તો આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ભાઈ એસી અંતર કેટલું હશે, બરાબર? એના જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષથી સી સુધીનું અંતર કેટલું હશે એ આપણને પૂછેલું છે. તો પહેલી વસ્તુ કે કન્ડિશન છે કે ભાઈ રોલ્સ વિધાઉટ સ્લીપિંગ માટે VB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ VCM. હંમેશા યાદ રાખવાનું, જ્યારે રોલિંગ મોશન થાય એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય તો એની કરતાં વેગ કેટલો હશે, બમણો હશે. ત્યારે જ આ પોઈન્ટ જ્યારે વધારે આગળ આવશે અને આ થોડું એવું આગળ આવે તો જ રોલ્સ થશે. બંને જો સાથે થતા હોય તો શું થાય, સ્લીપિંગ થઈ ગયું ને, કે ભાઈ બંનેના વેગ સરખા હોય તો શું થશે, આ પદાર્થ છે આ રીતે ગતિ કરે ને, તો પછી એ સ્લીપિંગ મોશન થઈ ગઈ, એટલે કે સ્લીપ થઈ ગયું કહેવાય. રોલ થવા માટે થઈને આ પદાર્થનો વેગ વધારે હોવો જોઈએ. વધારે ક્યારે હોય, જ્યારે આ રીતે થશે ત્યારે આ વધારે હોય, આ ઓછો હોય તો આ શું થાય, અહીંયા પહોંચે ત્યારે આ અહીંયા સુધી જ પહોંચેલો હોય, આ અહીંયા ને અહીંયા, તો આ શું થશે કે ભાઈ સાથે સાથે શું થાય, ચાક ગતિ થાય. તો રોલ્સ થવા માટે ફરજિયાત છે ઉપરના પોઈન્ટનો વેગ આના કરતાં બમણો હોવો જોઈએ. તો VB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ VCM ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2V. તો પદાર્થ શું કરશે, જેવું અહીંયાથી અહીંયા કીચડ પહોંચે પછી શું થશે ભાઈ, અહીંયા પહોંચે કે ભાઈ અહીંયા જેવું છૂટું પડે એટલે શું થાય કે એને માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગશે. અને આનો જે આ સમયે જે એનો રેખીય વેગ હશે એ તો સમસીધી દિશામાં છે તો એ તો અચળ રહેશે, કારણ કે એને તો ગુરુત્વાકર્ષણ અચળ કરશે નહીં. પ્રોજેક્ટાઇલ મોશન યાદ કરો,
એને તો સમક્ષિતિજ દિશામાં તો વેગ એનો શું રહેશે? અચળ જ રહેશે. તો પદાર્થને જેટલો મુક્ત પતન કરવા માટે સમય લાગશે એટલા જ સમયમાં એ અહીંયા પહોંચશે કે ભાઈ અહીંયા પહોંચે એટલે વાય અક્ષની દિશામાં તો એનો કોઈ પ્રકારનો વેગ નથી, માત્ર ને માત્ર એક્સ અક્ષની દિશામાં જ વેગ છે, જે વેગ છે વીબી, વાય અક્ષ પર નથી. તો વી વાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 0. તો એને મુક્ત પતન કરતા જેટલો સમય લાગે એટલા સમયમાં રેખીય અંતર કાપશે, કારણ કે મુક્ત પતન એટલે શું? સપાટી પર પહોંચી ગયો પછી તો કંઈ હવામાં એ રીતે સપાટી ઉપર કંઈ આગળની તરફ ગતિ કરશે નહીં, ઘર્ષણ લાગશે ને એટલા માટે. તો શું થયું કે ભાઈ આટલા સમયમાં જેટલા સમયમાં એ નીચે પડવે છે એટલા જ સમયમાં એ રેખીય અંતર પણ કાપશે કે ભાઈ અહીંયા પહોંચે ત્યારે અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચે ત્યારે અહીંયા પહોંચી ગયો, એટલે કે આ રીતે એ શું થાય? ધીરે 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 નીચે આવશે અહીંયા. તો હું શું મેળવું કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય કેટલો છે? એટલા જ સમયમાં એ રેખીય અંતર કાપશે. રેખીય અંતર એટલે કે શું? રેખીય વેગ ગુણ્યા સમય. બરાબર છે. તો રેખીય વેગ તો મને ઓલરેડી મળી ગયો છે, ટ્વાઇસ વી. તો મારે હવે શું મેળવવાનું રહ્યું કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય. તો આપણે જોઈ ગયું કે ભાઈ એચ અંતર કાપતા લાગતો સમય એટલે કે શું થાય કે મુક્ત પતન કરશે. મુક્ત પતન એટલે કે શું? સૂત્ર આપણને ખબર, એચ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 જી ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી ઇઝ ઇક્વલ ટુ √2h/g મળશે. એચ એટલે કે આ હાઇટ આપેલી છે, તો ત્રિજ્યા આર હોય તો આર પ્લસ આર એટલે કે 2r. તો આપણને મળી ગયો સમય 2 ઇન્ટુ √r/g. મારે તો વેગ જોઈએ છે, તો અંતર જોઈએ છે એસી. એસી ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગ ગુણ્યા સમય. આ વેગ હંમેશા કેવો હોય? અચળ રહેવાનો, કારણ કે આ દિશામાં કોઈ પણ પ્રકારનું એને બળ લાગતું નથી. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ઉધ્વ અક્ષ પર જ લાગશે. તો એસી ઇઝ ઇક્વલ ટુ વીબી ઇન્ટુ ટી એટલે કે 2v ઇન્ટુ આ ટી. ટી આપણને કેટલો? 2 ઇન્ટુ √r/g. તો શું મળશે? 4v ઇન્ટુ √r/g. આનાથી આગળ આપણે જોઈએ, ખૂબ સારો એવો ક્વેશ્ચન છે કે ભાઈ થર્મોડાયનેમિક્સને પણ આપણે ચાક ગતિ સાથે કેવી રીતે સાંકળી શકીએ. તો આપણને ક્વેશ્ચન આપેલો છે, એલ લંબાઈનો સળિયો જે છે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. હવે ચાક ગતિ દરમિયાન એવું જોયું કે એના તાપમાનમાં થતો વધારો છે ટી. તાપમાનમાં થતો વધારો એટલે કે તાપમાનમાં થતો ફેરફાર આપણને ટી આપેલો છે. આલ્ફા જે છે એનો રેખીય પ્રસરણાંક છે. તો એના કોણીય વેગમાં થતો ફેરફાર કેટલો? મારે આ જોયું છે, કોણીય વેગમાં થતો ફેરફાર કેટલો. જો ભાઈ આ ચાક ગતિ કરી આપણને કોઈ દેખાય છે કે એના ઉપર બળ લાગે છે? કોઈ પ્રકારનું બળ નથી લાગતું, એટલે કે કોણીય વેગમાન શું રહેશે એનું? અચળ. તો આઈ ઇન્ટુ ઓમેગા બરાબર અચળ લખી શકીએ. તો આનું આપણે શું કરીએ? આઈ અને ઓમેગાને રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરીએ. તો ત્રુટિની રીત આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 ની અંદર જોઈ ગયા હતા કે ત્રુટિની રીત એટલે શું થઈ ગયું? ડેલ્ટા આઈ બાય આઈ પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. ગુણાકાર માટે ત્રુટિની જે રીત હતી એ ત્રુટિ એટલે કે શું કે ભાઈ ફેરફાર. તો ડેલ્ટા ઓમેગા મને અહીંયાથી ખબર પડી ગઈ. તો ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈ બાય આઈ થશે. તો મારે હવે શું મેળવવું પડશે? ડેલ્ટા આઈ બાય આઈનો ગુણોત્તર. તો સળિયા માટે જડત્વની ચાક માત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ ml²/12 હોય, પરંતુ હવે m/12 જે છે ને આપણે હું કે કહી દઈએ, કારણ કે ડિફરન્સની અંદર એ તો કંઈ કાઉન્ટ થશે નહીં. તો આને હું આ રીતે લખી શકું, ડેલ્ટા આઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ પાવર છે તો પાવર આગળ આવશે ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. બરાબર છે. તો ત્રુટિનો પણ ઉપયોગ થઈ ગયો આની અંદર. તો 2 ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા. આના પરથી એવું લખી શકીએ. અને ડેલ્ટા આઈ બાય આઈની કિંમત આ મળી ગઈ છે આપણને. તો ડેલ્ટા ઓમેગા ડિવાઈડ બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -2 ડેલ્ટા એલ બાય એલ. હવે આપણે યાદ કરીએ થર્મોડાયનેમિક્સની અંદર વિસ્તરણ જ્યારે પદાર્થનું થતું હોય એવા સમયે ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. અને ડેલ્ટા ટી અહીંયા તો આપણને ટી આપેલો છે, આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. અને ટી આપણને શું આપેલું છે અહીંયા જો, ડેલ્ટા ટીની જગ્યા પર ટી છે તો ડેલ્ટા એલ બાય એલ જગ્યા પર આ રાખી દઈએ. તો ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -2 આલ્ફા ઇન્ટુ ટી. તો ડેલ્ટા ઓમેગા જોઈએ છે તો -2 ઓમેગા આલ્ફા ઇન્ટુ ટી. -2 આલ્ફા ઓમેગા ઇન્ટુ ટી. તો આપણે આ રીતે ડેલ્ટા ઓમેગા એટલે કે ઋણ કોણીય વેગ, ઋણ નિશાની છે શું દર્શાવશે કે ભાઈ આપણને કોણીય વેગમાનમાં થતો ઘટાડો દર્શાવે છે. તો ડેલ્ટા ઓમેગા આપણે આ રીતે મેળવી શકીએ, ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -2 આલ્ફા ઓમેગા ઇન્ટુ ટી. એનાથી આગળ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આની અંદર આપણને કીધું છે અહીંયા એક આ જે પી બિંદુ આપેલો છે, પ્લેન્ક આપેલો છે. એટલે એક પ્રકારે શું છે કે ભાઈ એમ દળનો કોઈ પદાર્થ આપેલો છે જેને લંબાઈને પહોળાઈને જાડાઈને બધું છે. અને આ નક્કર નળાકાર આપેલો છે. નક્કર નળાકાર જે છે રોલિંગ મોશન કરે છે. શું કરે છે? એ
રોલિંગ મોશન કરે છે. તો આપણને એવું પૂછેલું છે કે ભાઈ આની રેખીય ગતિ અને આની રોલિંગ ગતિ ઉર્જા બંનેનો ગુણોત્તર જોઈએ. શું જોઈએ કે ભાઈ આની રેખીય ગતિ ઉર્જા અને આની રોલિંગ ગતિ ઉર્જા બંનેનો ગુણોત્તર કેટલો થશે એ જોઈએ છે આપણને. આ ટાઈપના ક્વેશ્ચન ઇન્ટીજર સ્વરૂપે પણ આપી શકે કે ભાઈ ગુણોત્તર આપી દીધો હોય કે ભાઈ x/5 કે x/3 હશે તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય. ઓકે, આ રીતે ઇન્ટીજર ટાઈપની અંદર પણ JEE માં ક્વેશ્ચન પૂછી શકે. તો આપણે જોઈએ પહેલી વસ્તુ કે ભાઈ રોલ્સ વિધાઉટ સ્લીપિંગ માટે નળાકારના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધારો કે આપણે v લઈએ તો એની કરવા કરતા આનો વેગ કેટલો હોવાનો, અપર પોઈન્ટ છે, હાઈએસ્ટ પોઈન્ટ છે, તો vp ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ v. આવું આપણે લખી શકીએ. આનો વેગ v છે તો vp ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ v. તો નળાકારના દ્રવ્યમાન કેન્દ્ર કરતા બમણી ઝડપે p ગતિ કરશે. તો ધારો કે નળાકારના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય તો p નો વેગ કેટલો થશે, 2 ઇન્ટુ v. તો p ની ગતિ ઉર્જા kp ઇઝ ઇક્વલ ટુ 1/2m ઇન્ટુ 2v². આની ગતિ ઉર્જા એટલે કે 1/2, બંનેના દળ તો mm જ આપેલા છે. આનું દળ પણ m છે અને આનું દળ પણ m છે. તો 1/2m ઇન્ટુ 2v² તો ઇઝ ઇક્વલ ટુ 2m ઇન્ટુ v². આપણે આવું લખી શકીએ. આ શું થઈ ગયું, p ની ગતિ ઉર્જા મળી ગઈ. હવે મારે નળાકારની ગતિ ઉર્જા, તો એ શું કરશે, રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરે છે. તો 1/2i² પ્લસ 1/2mv². ઓકે, કોના માટે, નળાકાર માટે. નળાકાર માટે જડત્વની ચાક માત્રા એને લંબ અક્ષ માટે 1/2m ઇન્ટુ r². ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, તો ઓમેગા સ્ક્વેર થશે 1/2. આ 1/2mv². આપણે r ઇન્ટુ ઓમેગા હોલ સ્ક્વેર એવું લખી શકીએ. r ઇન્ટુ ઓમેગા હોલ સ્ક્વેર. r ઇન્ટુ ઓમેગા એટલે કે v થઈ ગયો, બરાબર ને. v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. એ કિંમત અહીંયા રાખી દઈએ તો આપણે r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર છે એની જગ્યા પર v² લખી શકીએ. આ 1/2 આ 1/2 એટલે કે 1/4 mv² પ્લસ 1/2m v². તો એના પરથી આપણે જોઈ શકીએ નળાકારની ગતિ ઉર્જા 3/4 mv² છે, આની ગતિ ઉર્જા છે 2 mv². આપણે શું જોઈએ, બંનેનો ગુણોત્તર. તો kp/kc ઇઝ ઇક્વલ ટુ 2 mv² ડિવાઇડ બાય 3/4 mv². 2 mv² ડિવાઇડ બાય 3/4 mv². તો આ mv² કેન્સલ, તો શું મળશે, 8/3. આપણને શું મળશે, 8 ડિવાઇડ બાય 3. તો આપણને ઇન્ટીજર ટાઈપમાં પૂછી શકે કે ભાઈ બંનેનો ગુણોત્તર x/3 હોય તો x બરાબર શું, તો x ઇઝ ઇક્વલ ટુ 8. તો આ રીતે આપણને એ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. ઓકે, હજુ 1-2 ક્વેશ્ચન બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું.